તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ઉત્તર પ્રદેશના રામપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભૂંસા ભરેલી ટ્રક બોલેરો ગાડી પર પલટી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. વીજ વિભાગના એસટીઓની આ ગાડી પર ટ્રક પલટી જવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે અકસ્માત સમયે અધિકારી ગાડીમાં હાજર નહોતા. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા અટકાવવા નવી ગાઈડલાઈન જાહેર કરી. જે મુજબ હવે દરેક કોલેજ યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સેલર રાખવો ફરજિયાત રહેશે. ખાનગી કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને માર્ક્સના આધારે અલગ પાડવા કે જાહેરમાં અપમાનિત કરવા પર પ્રતિબંધ મુકાયો અને માનસિક સ્વાસ્થ્ય પોલિસીનો કડક અમલ કરવા આદેશ અપાયો. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ખાનકામ અંગેના પોતાના જ અગાઉના આદેશ પર સ્ટે મૂકતા 21 જાન્યુઆરી 2026 સુધી ખાનકામ પર પ્રતિબંધ લંબાવ્યો. કોર્ટે આ મામલે ગુજરાત અને રાજસ્થાન સહિત 4 રાજ્યો પાસે જવાબ માંગ્યા છે અને અહેવાલોના ખોટા અર્થઘટનને રોકવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. ભારત સરકારે ત્રણેય સેનાઓને અત્યાધુનિક બનાવવા માટે ₹79,000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપી, જેમાં લોઇટર મ્યુનિશન, અસ્ત્ર મિસાઇલ અને ડ્રોન વિરોધી સિસ્ટમ જેવા શસ્ત્રોનો સમાવેશ થાય છે. રક્ષા અધિગ્રહણ પરિષદના આ નિર્ણયથી વાયુસેનાને સ્માર્ટ બોમ્બ અને નૌસેનાને હાઈટેક ડ્રોન મળશે, જે સરહદ પર ચીન અને પાકિસ્તાન સામે ભારતની સૈન્ય તાકાતમાં અનેક ગણો વધારો કરશે. ઉન્નાવ દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા દિલ્હી હાઈકોર્ટના જામીન આદેશ પર સ્ટે મૂકી દીધો, જેના કારણે હવે સેંગરને જેલમાં જ રહેવું પડશે. સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસને ભયાનક અને જઘન્ય ગણાવતા દલીલ કરી હતી કે સગીરા પર થયેલા આ અત્યાચારમાં હાઈકોર્ટે જામીન આપી ગંભીરતા દાખવી નથી. સુપ્રીમ કોર્ટે સેંગરના વકીલોને ફિટકાર લગાવતા સ્પષ્ટ કર્યું છે કે હાલ જામીન રદ રહેશે અને આ મામલે હવે 4 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં પાટણ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાને પગલે જીરું તથા શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. વિશ્વવિખ્યાત આગાહીકાર બાબા વેંગાની વર્ષ 2026 માટેની આગાહીઓએ ચિંતા વધારી, જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ, રશિયામાં પુતિનનું પતન અને વૈશ્વિક આર્થિક કટોકટી આવવાના સંકેતો અપાયા. આગાહી મુજબ 2026માં કુદરતી આફતો જેવી કે મોટા ભૂકંપ અને સુનામી તબાહી મચાવી શકે છે. સાથે જ નવેમ્બર 2026માં પૃથ્વી પર એલિયન્સ સાથે પ્રથમ સંપર્ક થવાની પણ ચોંકાવનારી શક્યતા. આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI માનવ જીવનમાં મોટો ફેરફાર લાવશે અને ચીન તાઇવાન વિવાદને કારણે વૈશ્વિક રાજકારણની દિશા બદલાઈ શકે તેવો દાવો પણ કરવામાં આવ્યો. જોકે બાબા વેંગરની આગાહીઓ ભૂતકાળમાં ઘણીવાર સાચી પડી છે, પરંતુ એલિયન અને વિશ્વયુદ્ધ જેવી વાતોને લઈને લોકોમાં કુતૂહલ અને ભય બંને જોવા મળી રહ્યો છે. ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની મંજૂર થયેલી ફી FRC દ્વારા ઓનલાઈન જાહેર કરાતા હવે શાળાઓ વાલીઓ પાસેથી મનફાવે તેવી વધારાની ફી વસૂલી શકશે નહીં. વાલીઓ હવે FRCની સત્તાવાર વેબસાઇટ પરથી ઘરે બેઠા પોતાની શાળાની ફી ચેક કરી શકશે અને જો કોઈ શાળા નિયત ફી કરતાં વધુ રકમ માંગે તો તેની સીધી ફરિયાદ કરી શકશે. ગીર સોમનાથના તલાલા પંથકમાં આજે એક જ દિવસમાં ભૂકંપના 4 આંચકા અનુભવાતા ફફડાટ વ્યાપ્યો, જેમાં સવારે અનુભવાયેલા 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ હરિપુર ગીરના જંગલમાં નોંધાયું. કચ્છના રાપરમાં આવેલા મોટા ભૂકંપ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ સતત ધારા ધ્રુજતા અને સિસ્મિક એક્ટિવિટી તેજ થતા ભૂસ્તરશાસ્ત્રીઓ અને સ્થાનિક લોકોમાં મોટી આફતના એંતરને લઈ ચિંતા જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડી શકે છે,
જ્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ધુમ્મસના કારણે નવા વર્ષની શરૂઆતથી જ ઠંડીનો પારો નીચો જશે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના અત્યાચારોમાં ચિંતાજનક વધારો થયો. તાજેતરના અહેવાલ મુજબ જૂનથી ડિસેમ્બર 2025 દરમિયાન હિન્દુઓ વિરુદ્ધ ઈસ નિંદાના 71 કેસ નોંધાયા. ફિરોજપુર જિલ્લામાં કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારોના 5 ઘરોને બહારથી લોક કરી આગ ચાંપી દીધી, જેમાં 8 સભ્યોએ વાંસની વાડ કાપીને જીવ બચાવવો પડ્યો. જાતિના દાખલાના પ્રશ્ને બનાસકાંઠાનો આદિવાસી સમાજ પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રા પર નીકળ્યો, જેમાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા. આગેવાનોનો આક્ષેપ છે કે જાતિ ખરાઈના નામે અધિકારીઓ નાની ભૂલો કાઢીને લાયક ઉમેદવારોના નોકરીના ઓર્ડર અટકાવી રહ્યા છે, જેનો ઉકેલ ન આવતા હવે મુખ્યમંત્રીની રૂબરૂ રજૂઆત કરાશે. સુરત અને વડોદરા પોલીસે વર્ષ 2025 દરમિયાન જપ્ત કરેલા અંદાજે ₹5.25 કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને 2.5 લાખથી વધુ બોટલોનો નાશ કર્યો. વડોદરામાં 17 પોલીસ સ્ટેશનના મુદ્દામાલ અને સુરતના પલસાણામાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાતા રસ્તાઓ પર દારૂની રેલમછેલ જોવા મળી. પાવાગઢ ખાતે પંચમહોત્સવ 2025ના અંતિમ દિવસે ગાયિકા કિંજલ દવેના સુરોની રમઝટ માણવા 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતમય બની ગયું. આ મહોત્સવમાં એસપી સફીન હસન સહિતના મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો, જે સંસ્કૃતિ અને લોક પરંપરાના અનોખા સંગમ સાથે સંપન્ન થયો. IRCTC દ્વારા ચંડીગઢથી રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ માટે ખાસ ટૂર પેકેજ લોન્ચ કરાયું, જેમાં અમદાવાદ, કેવડિયા અને માઉન્ટ આબુ સહિતના સ્થળોનો 8 દિવસનો પ્રવાસ માત્ર ₹23,780માં માણી શકાશે. આ પેકેજ અંતર્ગત પ્રવાસીઓ દર શુક્રવાર અને શનિવારે જ્યોતિર્લિંગ દર્શન તેમજ રાજસ્થાનના અજમેર, જેસલમેર અને જયપુર જેવા ઐતિહાસિક સ્થળોની સફર આરામદાયક રેલવે મુસાફરી સાથે કરી શકશે. દિગ્વિજયસિંહે 1995ની ઐતિહાસિક તસવીર શેર કરી સંઘના શિસ્તની પ્રશંસા કરતા રાજકારણ ગરમાયું, જેમાં પીએમ મોદી જમીન પર બેઠેલા અને પૂર્વ સીએમ છબીલદાસ મહેતા ઉદાસ ચહેરે જોવા મળે છે. આ તસવીર ગુજરાતમાં કેશુભાઈ પટેલના શપથ ગ્રહણ વખતની છે, જે એક તરફ પીએમ મોદીના વધતા પ્રભાવ અને બીજી તરફ પૂર્વ સીએમ છબીલદાસ મહેતાની રાજકીય કારકિર્દીના અસ્તના સાક્ષી સમાન ગણાય છે. આરબીઆઈના ડેટા મુજબ છેલ્લા 5 વર્ષમાં આસામ 45% ગ્રોથ સાથે દેશનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું, જ્યારે તમિલનાડુ અને કર્ણાટક અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોએ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ વિકાસ દર નોંધાવ્યો, જે ભારતનો કુલ રિયલ જીડીપી 29% વધારવામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. કેન્દ્રીય વીજ નિયમન આયોગ CERC દ્વારા પાવર એક્સચેન્જની ટ્રાન્ઝેક્શન ફી ઘટાડવાની વિચારણાના પગલે જાન્યુઆરી 2026થી દેશભરમાં વીજળીના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા. નવી માર્કેટ કપલિંગ સિસ્ટમ હેઠળ વિવિધ એક્સચેન્જોમાં વીજળીના વેપારને એકીકૃત કરી સમાન કિંમત નક્કી કરવામાં આવશે, જેનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને સસ્તી વીજળી તરીકે મળશે. ભારતીય વન્યજીવન સંરક્ષણ અધિનિયમ મુજબ પોપટ, મેના, ઘુવડ અને મોર જેવા દેશી પક્ષીઓને પાંજરામાં પાડવા ગેરકાયદેસર છે, જેના ભંગ બદલ 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. કાયદા મુજબ માત્ર વિદેશી પ્રજાતિના પક્ષીઓ જ પાડી શકાય છે, જ્યારે ભારતીય જંગલી પક્ષીઓને કેદમાં રાખવા એ શિકાર સમાન ગંભીર ગુનો ગણાય છે. ચીન દ્વારા 1 જાન્યુઆરી 2026થી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ અને સેમસંગની નવી બેટરી ટેકનોલોજીની અફવાઓને પગલે ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદી ₹2.54 લાખની સપાટી વટાવી ચૂકી છે, ત્યારે નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે વર્ષ 2026માં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹3 લાખને પાર કરી શકે છે. અંબાજી મંદિરમાં આઠમની પૂજાનો રાજવી પરિવારનો વિશેષાધિકાર રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે દાતા સજ્જડ બંધ રહ્યું અને 1100 વર્ષ જૂની પરંપરા જાળવવા વિશાળ રેલી યોજાઈ. કોર્ટે પૂજામાં તમામ ભક્તોને સમાન ગણ્યા છે, પરંતુ રાજવી પરિવાર અને સ્થાનિકોએ આ નિર્ણયને આસ્થા પર પ્રહાર ગણાવીને મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂજાનો અધિકાર પુનઃ સ્થાપિત કરવા માંગ કરી.
કચ્છના રાપરના ખીડિયાનગર તળાવમાં નીલાબેન કોલી નામની મહિલા ડૂબી જતા કરુણ મોત નીપજ્યું, જેમનો મૃતદેહ ભચાઉ ફાયર વિભાગે 2 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢ્યો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ તેજ કરી. ભારતની 2000 વર્ષ જૂની ટેકનિકથી બનેલું એન્જિન અને જીપીએસ વગરનું અનોખું જહાજ INSV કોન્ડિચ્ય પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની 1400 કિલોમીટરની ઐતિહાસિક સફર પર રવાના થયું. અજંતાની ગુફાઓના ચિત્રો પરથી પ્રેરિત આ જહાજને નારિયેળના દોરડાથી સીવીને બનાવાયું છે, જેમાં કોઈ ખીલાનો ઉપયોગ થયો નથી અને તે સંપૂર્ણપણે પવનના સહારે 15 થી 20 દિવસમાં ઓમાન પહોંચશે. પીએમ મોદીએ આ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કરા અને હિન્દ મહાસાગર ક્ષેત્રના સદીઓ જૂના વેપારી તથા સાંસ્કૃતિક સંબંધોને વિશ્વ સમક્ષ પુનર્જીવિત કરવાનો છે. રાજ્યમાં શિયાળા વચ્ચે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માવઠાની આગાહી. રાજ્યમાં છૂટાછવાયા માવઠાના વરસાદની શક્યતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા વિકસિત ધ્રુવ NG હેલિકોપ્ટર 30 ડિસેમ્બરે બેંગલુરુમાં પ્રથમ ઉડાન ભરશે, જે હવે સૈન્યની સાથે નાગરિકોની સુવિધા માટે પણ ઉપલબ્ધ થશે. વધારે શક્તિશાળી એન્જિન અને આધુનિક સુરક્ષા ફીચર્સ ધરાવતું આ સ્વદેશી હેલિકોપ્ટર મેડિકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર રિલીફ જેવી સેવાઓ માટે ભારતની વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. અમદાવાદના ખોખરામાં ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલની પ્રેરણાથી દાન પુન કેન્દ્ર શરૂ કરાયું, જ્યાં નાગરિકો પોતાની વધારાની વસ્તુઓ જરૂરિયાતમંદો માટે દાન કરી શકશે. પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોને કપડાં, પગરખાં અને રમકડાં જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ વિનામૂલ્યે પૂરી પાડી પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ મજબૂત કરવાનો. રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારે ઉશ્કેરાઈને હિંસક હુમલો કર્યો, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ હુમલાને પગલે તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે અને ડોક્ટરો સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરે તેવી શક્યતા, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી. શામળાજી બોર્ડર પર 31 ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન 27 પેટી દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને SRP જવાન રાહુલ દેસાઈને LCBએ રંગે હાથ ઝડપી પાડ્યા. બંને જવાનો રિક્ષામાંથી કારમાં દારૂનું કટિંગ કરી રહ્યા હતા, ત્યારે જ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરાઈ. હાલ બોર્ડર પર 761 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત તૈનાત. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.